આજકાલ ભોજનની અંદર સાઉથ ઇન્ડિયન ડિશનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં તો પણ ગુજરાતના લોકો સ્વાદની પૂર્તિ કરવા માટે ગમે તે સ્થાન ગમે તે સમય કશું જ વસ્તુ જોતા નથી, બસ સ્વાદની પૂર્તિ થવી જોઈએ। ખાસ કરીને ઇડલી અને ઢોસા જે કહે છે, જે ફર્મેન્ટેશન કરીને બને છે, તેમાંની અંદર મોટા પ્રમાણમાં અડદનો ઉપયોગ કરવામાં આવે છે। જે કોઈ લોકોના શરીરમાં અંદર તજા ગરમી વધારે હોય, જે કોઈ લોકો પિત્ત સંબંધિત સમસ્યાઓથી વધારે પીડાતા હોય, જે કોઈ લોકોને વારે વારે એસિડિટીની સમસ્યા થતી હોય, જે કોઈ લોકોને પાઇલ્સ હરસ મસા વગેરેની સમસ્યા થતી હોય, જે કોઈ લોકોને ચામડી વગેરે સમસ્યાથી પીડાતા હોય, તેની દવા વગેરે ચાલતી હોય, આવા લોકોએ ક્યારે પણ સાઉથ ઇન્ડિયન ડિશમાં પોતાના ભોજનમાં ઇડલી અને ઢોસા ખાવા જોઈએ નહીં, કારણ કે તેની અંદર મોટા પ્રમાણમાં અડદનો ઉપયોગ થાય છે। તો તે લોકોએ ન ખાતા તેની અંદર થોડા પ્રમાણમાં ચેન્જીસ કરવું જોઈએ। અડદની જગ્યાએ મગની દાળનો ઉપયોગ કરીને પણ એ લોકો પોતાના સ્વાદની પૂર્તિ ઇડલી અને ઢોસા રૂપે કરી શકે। રાત્રિના ભોજનમાં તેને ન ખાતા આપણે દિવસે ખાઈ લેવું જોઈએ। ખાસ કરીને એપ્રિલ, મે અને જૂનની ગરમીમાં સાઉથ ઇન્ડિયન ડિશને પોતાના ભોજનમાં ક્યારે પણ સ્થાન આપવું જોઈએ નહીં, કારણ કે આ તમામ જે કઈ વસ્તુ છે એ શરીરમાં પિત્ત દોષ વધારનારી છે, ગરમી રિલેટેડ સમસ્યા આપણને ઊભી કરનારી છે। તો રાત્રે ન ખાઓ, દિવસ દરમિયાન ખાઈ લો। ગ્રીષ્મ ઋતુમાં ના ખાઓ, તમે શિયાળામાં ખાઈ શકશો, ચોમાસામાં પણ ખાઈ શકશો। અને જે કોઈ લોકો પિત્ત નેચરના છે તેવા લોકોએ અડદની જગ્યાએ મગની દાળનો ઉપયોગ કરીને તમે ઇડલી ઢોસા તમે ખાશો તો સ્વાદની પણ પૂર્તિ થશે અને આરોગ્ય પણ મેળવી શકશો।